નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ સંદર્ભે સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન ઇલેક્શન વોર્ડ નંબર 10ના ભાજપ પરિવાર દ્વારા કરાયું, જેમાં અત્યાર સુધી 96 યુનિટ બ્લડ ડોનેટ થયું છે અને 2 વાગ્યા સુધી 151થી વધારે યુનિટ બ્લડ ડોનેશન થવાની શક્યતા છે। ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ એ ભારતીય જનતા પાર્ટી ઉજવવા જઈ રહી છે, ત્યારે આખા વડોદરામાં વિવિધ ભારતીય જનતા પાર્ટીએ આપેલા કાર્યક્રમોમાં સ્વચ્છતા અભિયાન, શિવાલયોની સફાઈ, શિવાલયોમાં પૂજા હવન, રક્તદાન શિબિર એના ભાગરૂપે સતત તારીખ 17 સપ્ટેમ્બર 2025થી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 10 એ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે। દરેક વિવિધ મંદિરોમાં સાફ સફાઈ કરી રહ્યું છે। એના ભાગરૂપે આજે વડોદરા મહાનગર ઇલેક્શન વોર્ડ નંબર 10માં ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 2 કલાકમાં 96 રક્તદાન શિબિર થયું છે અને અમને આશા છે કે 150થી વધુ રક્તદાન શિબિર આમાં થશે અને સૌ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને મિત્રોએ આમાં ખૂબ સાથ સહકાર અમને આપ્યો છે અને ડૉક્ટર જયપ્રકાશ સોઢી સાહેબ અને ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈના માર્ગદર્શન હેઠળ આખો કેમ્પનું આયોજન છે। એમાં સૌએ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને કોઈનો જીવ બચાવવા માટેનો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ।